હારું દિવાળી જતી રહી હે, ખર્ચો ઘણો થઈ ગયો હે ને હવે તો કોમે વળી જવું પડશે. હારું આજ લાભ પોચમ હે, કોઈ મુહૂર્ત બુરત કરવા લઈ જાય તો સારું હે, નકર પછી ચોકડી તો બસ સ્ટેન્ડ જવું જ પડશે. હવે રોકડી મારવા વિચારું વાળું કોકને લઈ જાઉં. હા બોલો. દિવાળી તો જમ જાય હિંમત જાય હવે તો. શું ચાલે? તમે ચો લઈને આવ્યા? હું તો આમથી આવતો તો ઘરથી ખેતરમાં જવું છું. ખેતરમાં જાવ લેવો લાભ પોચમાં તો મુહૂર્ત બુરત કરવા નહીં જાવ આપણે? હેડો એ લેવો તો આપણે તો બસ સ્ટેન્ડ જઈએ ત્યાં શું કરીએ? સારું હેડો લેડો જઈએ, ના હોય તો કોઈક કરીએ. હું તમારા ઘરે જ આવતો હતો. મારે પેલું મુહૂર્ત કરવાનું ને આપણે પાયા ખોલવાનું. મુહૂર્ત કરવાનું આપણે આજ કીધું લાભ પહોંચે તો પડી ગયો હું કેવું નહીં. આ લેવા દે, ના હોય તો મુહૂર્ત કરી નાખો, તમારે કોમ ના હોય બીજું. હાર તો જો અમે પાવડા કદાડીને લઈને આવીએ. આ લેવા તો એટલી ઘડી હું આવું બજારમાં જઈ. હાર તો કામ કરતા નવું લેતા આવજો તમે પાવડા કદાડીને. અમે તમારે ઘેર જઈએ, કંકુ નારિયેળ બાળી લેતા આવજો તમે. એ સારું, નારિયેળ ને બધું લેતા આવું. હા ઘેર જવાનું હોય ને? ઓહો આપણા ઘરે જો. એ સારું આપણે આવું જે કોમ માટે નીકળે તે કોમ નીકળી જવું જવું નહીં. લાભ પચમનું તો મુહૂર્ત કરીએ તો પૈસા જે હાલે 1500 બરાબર. કાલ નહીં હત કાલે ને કાચ ગોદવા કરતા આપણે હાથ જ ગોદવા. ઓકે આકુબા. હા બોલો. દુકાન હેઠા તમે કોઈ નહીં આપલા નહીં આપલા દુકાન ખુખાડજી આપલા. હા હા ઓકે. એમ ઘેર મુહૂર્ત કરવા જવાનું. પાયાનું મુહૂર્ત કીધું હતું એમને બેન કીધું હતું કે તમે આવજો. ચાલો તમારે આવવું હોય તો લેવા કે અમે આવીએ તો ના ભાઈ. હા તો આવો ને જે મળે આપણે તો લપોચમ ના હો ગયો. સાચી વાત. જે આવે છે લેવા. તો કોઈ આવી લાગતું નહીં હોય કાંઈ. હવે આવતા રહે. ધોળડી પડી એટલે આવતા હશે. કીધું તો બધા જોઈને લઈને આવું એવું. લેવા રોવા બોવા લાઈન મેલ્યો ઘર બનાવવાની તૈયારીઓ લાગે ભાઈ કાંનો. કાકા આપણા પાયા ખોદે કોણ મુહૂર્ત કરવાનું? એવો ને છોકરા એકલા મુહૂર્ત કરવાનું. અરે આ તમે આવી ગયા તમે આજ જાને. અરે તમારે કદાચ બધું લઈને આવવું પડે. તમે જ આવી આપણને આ રસ્તામાં એમાં તો હંગાત થયા. એવું છે. હમ. આ વાણે લઈને આવ્યા તાંગ. હા, એ મજૂરી કરવાના, તમે એકલા આવજે. આ લઈને આવ્યા બધું. અને લો આડી મુહૂર્ત ની. હવે લેવા નહીં જવાના બોલ. લેવા તમે મુહૂર્ત કરો લાયા જ નહીં. ના ના આપણે આ રીત તમે કરી દો બોલો. કરી દો તમે તો આપણું વચન પેલા સીધા કરી દઈએ બરાબર. હા વચન ફોડી દઈએ આપણે. આ લ્યો આ મુહૂર્ત આપણે બધું થઈ ગયું બરાબર. અને આ મુહૂર્ત ના તમને પૈસા આલ દઉં. ફોન ના લાગે છે આવું નહીં. લો આ મુહૂર્ત ના પૈસા બરાબર. અને પેલા વિવાને તો કામ ચાલુ કરી દીધું યુવાનું. અને તમે તમારું કામ ચાલુ કરી દો. અને હું જવું ઘેર અને કોઈ કામ પર તો મને ફોન કરજો બરાબર. હાલો ચા બાને મોકલાવજો. હમણાં લઈને આવું સારું બધું. એ સારું તો આપણે આલુ હોય તમને બસો કરાવીને આપણે બરાબર. ચતુરજી આ બધા નહીં ફાવા બરાબર. તમે કુંભાજી લેતા હોય બરાબર. ગોતા ગોતા બધા આવો. હા વાંધો નહીં વિચારી કહું છું. હા હા સારું છે.
ગોપાલ આ બાજુ હતા ને કરી દે અક્ષર ટીકામાં સાઈડમાં લઈ જાય પછી તમે ચાર ના ખોદો લે જો મેં કેટલું ખોદ નાખ્યું તો અમારી લોબુ લોબુ નહીં ગોતતા અમે ઉતાવળ કરો ઉતાવળ તમારી આ પહાડ જેવું સજી તમે ગોદી આપો અમે ના ગોદીએ એવું ના હોય શું એવું ના હોય જે યાર તમારે તો ચાલે યાર મારે કીધું ના ગોદીએ છે બધું ગોદી કરો આખો બા હા આ સારું લઈ લે મારી નાખતો નળ હજી આવ ગરમ લઈ લો લઈ લે ઘરે ગોદવાનો દે યાર એને માટી ગાંઠ કરવા તમે બહુ પાછા પાછા આવતા હતા હા તો જો નગર ટીકમ બાળવા માંગશે ના ના વગાડતા ને 2 મિનિટ બરાબર આકોબા હા તમે બેર્યા તો પાણી બતાવો ને એટલે હાલ ગોદીને બેઠો યાર નહીં દેખાતી મારા હાથી પણ પાણી ભર્યા તો સારું હાડો હું જવું હા બોલો હા લેવો ચા પી લો હા એ અને પેલા જઈએ એટલા પાણી ભરવા જઈએ આવો પાણી ભરવા જઈએ ઓ અરે એટલે તમે તો પી લો આ બધે આવો દે મેલો સાઈડમાં હા લે ભાઈ મેલો પી લેજો ચલો પછી આપણે કોમકાજ આટલા આવી હા જબર ગોદી તમે તો ચાલો તબજી હા બોલો એ પાણી તાબા લઈને આવીને બે તો પાણો લાગ્યો મારે ગોદી ચાલો તમારે ચા નહીં પીવાનો આવી જાઓ ચા પી લે પછી ચાલુ કરો તો આ ચા પી લ્યો અને હું એટલે કઈ કોમ જોઈ આવું
પણ બાપો હાનો આવું છે અલે આકુભાઈ આ જો કોક નેકડી આવ્યો કોક હા હું ગયો યાર કોક લાગે ખરો ખરો યાર મને કોક ખજો કે પેટી હન શું હાલે આ બધું પેટી શું હોય કોઈ આ દોરો હતો ચોટીનો એ આપણે સાઈડમાં હા પેટી કો ખકડે તો એક કામ કરો જે કોપા પેરી તમે રાખો ચોદી બરાબર હાલ લખીને દે તો આની જો તમે મેરી વેટી લઈ જાઓ વેટી હા વેટી લઈ એની હોનાની તો પછી આવે 500 હા બરાબર ચાલતા નહીં દાહી દઈએ ને શું કરવું પડે હા ચાલો આપણે કોમ થઈ ગયો હવે હા આપણું ખેસ લઈ કોપા પે લેતા જ તમે એની ફોન લઈ લે બધી ઇમરજન્સી કોમ આવી ગયું તમારે વળી અમારે કોમ આવી ઇમરજન્સી અરે તમે ત્યાં મારું કોમે પડતું મેલી હેડ્યા એ કોમ અડધું થઈ ગયું તમારું તો થઈ ગયું તમે જબર કરી પણ આ કોમ મારું પડતું મેલી ફૂટ કરતા ના પેલા જે મજૂર કોમ કરે ને તમારે એવું કોમ કરીને પેલા આ જોડા તમારી ઇમરજન્સી હતા હા અમે કાલથી આવી જઈશું લાભ પોચન જઈ મસ્ત ના જઈ યાર મજબૂત છે જબરદસ્ત તો પાયાનું મુહૂર્ત કરીને મળી ચોરી બોરી હોનું બોલો બરોબર સાચી વાત છે તાણ શું કહે છે તે એનું કરીએ હવે તો જે થાય હવે તો આપણો વધારે કેટલા આવશે 30-35,000 જેવું આવે તો સારું છે દોરો તો સમજ્યા વળી 10-15,000 મારે તો લાખ 50,000 મળે એટલે હું તો વેચવાનો નહીં હું તો જઈને મેળ દઉં તિજોરીમાં મળી જાય મને તો કાંઈ મળી આપણે જઈને મેળ દેવું તિજોરીમાં જઈને મેળ દઉં કોના લકી તો મારા જોડી છે ને મને આવતી પેલું હોય ને બીજું આપણે દોરો લેડો હા કોના ઘેર એટલે જજો બરાબર હા હા અને આપણે કોમની મજૂરી કરવાનું જવા થાય ને આવી જાય તમે ફોન કરો હા કશો ફોન બરાબર મારે તો બેતાના હવે ડબલ મુહૂર્ત થઈ ગયું છે હવે વેચવી નહીં પણ તિજોરી મેળ દેવી હા જઈને તિજોરીમાં મેળ દઉં ખાસી પોતે ખાલી નીચે મારી મુહૂર્ત હાલ ઉતરી છે હા નવી તિજોરી મેળવાની હા આમાં મૂકી દઉં હવે આપણો ગોપાલ ભાઈ જબર મેળાઈ ગયો નહીં કેમ કે મારા હારો દિવાળી પર પૈસા નતા બધું વપરાઈ ગયું ને હવે જો ખર્ચો નહીં આગળ હવે પૈસા આવી ગયા છે હવે મહિના 2 મહિના સુધી શાંતિ છે હવે